નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે ગ્રામ પંચાયતમાં વીસીની આઈડીથી રેશન કાર્ડનું કેવાયસી કઈ રીતે કરવું, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઈન જોવાના છીએ। સ્ટેપ નંબર 1, તો સૌથી પહેલાં તમારે fcsrcms.gujaratgovernment.in પોર્ટલ ઉપર આવી જવાનું છે અને એમાં ગ્રામ પંચાયત લોગિન બટન પર ક્લિક કરવાનું છે। તો ગુજરાત FCSની વેબસાઇટ આ પ્રકારની છે અને એમાં લોગિન પેજ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ થશે। તો સ્ટેપ નંબર 2 કે તમારી લોગિન આઈડી અને પાસવર્ડ નાખવાનો છે જે ડિજિટલ ગુજરાતમાં હોય એ। ત્યાર પછી સ્ટેપ નંબર 3 કે તમે સક્સેસફુલી લોગિન થઈ જશો અને તમારી સામે આવું એક પેજ આવી જશે। ત્યાર પછી સ્ટેપ નંબર 4 કે ઉપર મેનુમાં તમને રેશન કાર્ડ કેવાયસીનો ઓપ્શન દેખાતો હોય છે, તો એના પર ક્લિક કરવાનું છે। તો સ્ટેપ નંબર 4માં રેશન કાર્ડ નંબર દાખલ કરો, તો એ બોક્સમાં જેનું પણ કેવાયસી કરવાનું હોય તેનો રેશન કાર્ડ નંબર નાખવાનો અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે। સ્ટેપ નંબર 5, તો તમે જેવું સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી સામે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય હોય છે એ બધાના નામ આવી જશે। ત્યાર પછી સ્ટેપ નંબર 6 કે તમારે સભ્ય પસંદ કરવાનો, પસંદ કરવા માટે અહીં પસંદ કરો નીચે આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી સામે નીચે પ્રમાણે વિગતો આવી જશે, તો આમાં તમારે અહીં ટિક માર્ક કરીને આધાર કેવાયસી માટે જાઓ તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સ્ટેપ નંબર 7, તો આમાં તમારે પ્રોસેસ ફોર ઓથેન્ટિકેશન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સ્ટેપ નંબર 8, તો અહીંથી તમારે ડિવાઇસ સિલેક્ટ કરવાનું છે મંત્રા ઓથેન્ટિક। ત્યાર પછી અહીં ટિક માર્ક કરીને કેપ્ચર ફિંગરપ્રિન્ટ તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સ્ટેપ નંબર 9 કે અરજદારની જે આધાર કાર્ડમાં વિગતો હોય એ વિગતો દેખાડશે 5 સેકન્ડ માટે, અને 5 સેકન્ડ રાહ ન જોઈ હોય તો રીડાયરેક્ટ બટન પર ક્લિક કરવાનું છે એટલે ડાયરેક્ટ તમે સ્ટેપ નંબર 10 ઉપર આવી જશો। તો આમાં તમારે એક્સેપ્ટ આધાર કેવાયસી ડિટેલ્સ તેના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સ્ટેપ નંબર 11, તો અહીંયા કેવાયસીની પ્રોસેસ પૂરી થઈ। હવે તમારે રાહ જોવાની છે કે તમારા મામલતદાર ક્યારે મંજૂર નામંજૂર કરે છે। હવે અરજી મંજૂર થઈ છે કે નથી થઈ એ જોવા માટે ડેશબોર્ડ ઉપર આવી જવાનું છે અને એમાં કેવાયસી રિપોર્ટ પર ક્લિક કરવાનું છે। તો એમાં તમે કેવાયસીનું સ્ટેટસ જોઈ શકો છો, મંજૂર થઈ છે કે ના થઈ અથવા પેન્ડિંગ છે। તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે, તો વિડીયોને લાઇક કરજો।